મનસુખ મારું દીકરું ડી માથે આવી ગયો નહીં તો તારું ડોહું બપોરનું ટાણું થઈ ગયું માલ ઢોર તો ઠીક છે કે ટાટા સાંઈ બેહાડ્યા પણ ઘરનું કાણી જવું મારે જવું એક નાઈટના કામે અને ઘરનું માલ ઢોરમાં જાય એવું કોઈ નથી હું કહું હમણાં ઘણા દી થયા ઝીણકાને દેખો નથી લાય હું કહું એક હાથ કરું કદાચ ને ઝીણકો આવે ઈ માલ ઢોરમાં જાય ને તો મનસુખ મારું કામ થઈ જાય લાય એક હાથ કરું એ આહા દે રતાનો એ બોલાવે રૂપલા આવાજે રે એ આવજે દીના રાણ મે રતાનો એ બોલાવે રૂપલા આવાજે રે राम राम जिनका हे राम राम હું કે जिनका હાઈલા રાખે આ મુકો તારે બધો ડાયરો મજામાં ને છોકરા ને વહુ ને માલ ને ઢોર ને બધા હાજા નરવા ને બીજી વાત રેવા દે મને તારી બધી ખબર છે હો લે લે આવતા ફેરી શેરી તને ખબર પડી ગઈ એમ કહું અરે ધોકો બદલાઈ ગયો કોની આરે અરે તારા આરે બદલાઈ ગયો હવે જાજા ખોટી ના પેટ ના કોઈને વાત ન કરતા તો તારો ડોહો મારો હે હવે તું કોઈને વાત ન કરતો કા પૂછી જો બધાઈને હું જેદી બાપાએ ભાગ પાડ્યો ને બે ભાઈનો હા તેદી ઈ બડો મારા ભાગમાં આવ્યો હવે એમ તો તારો ડોહો બાપાએ ભાગ પાડ્યો તારી બે ધોકા હતા એક ધોકો મનસુખ મારા ભાગમાં આવ્યો તો કેમ હવે ઈ આવડો લે એમ કેમ ખબર પડે લે ખબર તો પડે જ ને કેમ કરતા ઉસી લાકડી તારા ભાગમાં આવી નીસી લાકડી મારા ભાગમાં આવી એમ કેમ ઉસી લાકડી મારા ભાગમાં આવી કા બાપો તારા ભેગો હતો ડોહી મારા ભેગા છે પણ હું ક્યાં ના પાડું છું બાપો મારા ભેગો હતો હજી ઈ રહ્યો તઈ ઉસી લાકડી બાપા વારી હે નીસી લાકડી બા વારી હે લે તોય પાછું એમ કેમ ઉસી લાકડી બાપા વારી કા બાપા કરતા ડોહી બાઠકા નથી હાસુ હાસુ સિંકા તો આ ઢોકો તારો હોય તું મારો દીકરો લાઈટ ધ્યાન રાખ અટા લગન કેમનો હતો હવે ક્યાંય નહોતો
હવે ગામમાં આવ્યો, ગામમાં ક્યાંય ભાયરો નહીં. બપોર કેડે સીમમાં આવ્યો તો સીમમાં ક્યાંય ભાયરો નહીં. કેમનો વહસ? હું હમણાં ગામમાં ઊભો નથી રહ્યો. લે લે, એટલે આમ કી બાજુ ઊભો તો? હવે કોડા સરપંચની ચૂંટણીમાં ઊભો હો. ઠેક તઈ કેને રોંઢે મને બે ત્રણ જણા ગામમાં ભેરા થયા. મને કે રત્નાભાઈ કઈ ખબર? મેં કે શું? મને કે હમણાં થોડાક દી થયા તમારા ઝીણકાને તો કે આખા ગામે થઈને સુથી માર્યો. હવે જા જા સુથી નાખ્યો નો કહેવાય. લે કા કેમ નો કહેવાય? સુટાણો. આટી સુથાણો સુથાણો તારા ડોહાવે ઈ જ વાત કરી ને મને. અરે સુટાણો કોડા સરપંચમાં આવી ગયો. હે હા. અને આમ જીતી ગયો તા લાગી હું કો ઠેઠ લાગી ઊભો તો. ના રે બાપા, તઈ થાકી ગયો પછી હેઠે બેહી ગયો તો. ઈ હારું કર્યું જીનકા, તારી મેળા હેઠો બેહી ગયો ને. નકર આ જામજોધપુર વાળા મારી મારીને બેઠો બેહાડ દે. મને તને નહીં છું, તારા બાપ મને ઈમ બધાય મને ઓળખે હે. ભલે ને ઓળખે, ગામના કઈ કામ કરે કે બ ખાલી ખીલા ઉપર જ રહેશ. હવે કોડા કામ કર્યા વિના કોઈને સરપંચમાં લે હે અત્યારે? મને છે ખબર. નકર આ બધાયને સરપંચમાં જ રહેવું છે. એટલે તે જાણે ગામના કામ કર્યા. હા, મેં ઘીરે ઘીરે નળ દેવરાવ્યા. ઓહો, તે ગામમાં ઘીરે ઘીરે નળ દીધા તો હું કહું સારું કહેવાય. એ બાયુને પાણીની નિરાય. પાણીનું છે નક્કી. લેકા ડેમ ભરાય તો આવશે, નકર હવા આવે છે. ખાલી નળ ને શું તારો બાપ ગુડવા હે? હવે કાઈ એમ એક કામે થોડાક ડોહા સરપંચમાં લઈ લઈએ. એટલે તે બીજું કામ કર્યું. હા, હું ઈમ બાયુને પૂછને. બાયુને શું પૂછે તું કહી દે ને. પણ ન્યા પૂછને મારી વાહ શેનો પડ્યો હો. હવે આ તો હું કહું કામ તે કર્યા હોય અને તારા મોઢેથી કહી દે મારા ખોટી કોકારે માથાકૂટ ન કરવી. હવે તારો બાપ ગટર શેરીમાં હતી. હા ઈ હતી. મેં હરવે હરવે કરીને રહોડામાં ઢહળી લીધી છે. ઓહો, તો લાઈટ ગામના કામ કરી નાખ્યા. હા, હવે ભૂતના પેટના કા ઘરનું કામ કરતો જા, ઘરનું કામ કરતો જા. આમને તારો ડોહો વાહે રહી ગયો. એમ નહીં હે બાપા, હું ઘરનું કામ જરાય નહીં કરતો હોય. લે આવ શું ન્યા તું ઘરે કામ કરીને ઊંધો વરી જાસ? તઈ હાઈના ઠામણા કોણ? તારો બાપ ઉટકે છે. હટ, ભૂતના પેટના ઠામણા રોજ તું દોસ. હવે એમ હું એકલો ક્યાં ધોતો હોય? તઈ તાજા પાણીએ ઈવડી ઉટકતી હોય ને ડોરા પાણીએ હું ઘા કરે જાતો હોય. ઠેક ઠેક વહુને ટેકો કરે. એમાં કાંઈ વાંધો નહીં. રવિ ની બધા થોડો ઘણો ટેકો ઘીરે કરતા તો ઘરના આપને કે નહીં ભાઈ. ઈ ભૂંડા લાગે ને. હા હા હાસું. એટલે હા અને આપણે બે ભાઈને કઈ એવું છે નહીં. ભૂંડા ને હું ભૂંડા લાગે. હા. અને હું શું કહું, કા શું થયું? ગામમાં તારી વાતો સંભળાય છે એ વાત હાસી છે? એટલે ગામ આખાને ખબર છે. હા, ઈ માયલું કઈ અવરું પગલું ભરી લીધું છે? પણ એમ નહીં, ગામ આખામ ખબર પડી ગઈ છે. એટલે શેની વાત છે નહીં કરો. ગામમાં દૂધની ડેરી કરી. લે આવ તને ઠામું કે ખબર જ નથી. હવે કયો તો ખબર હોય ને, નકર હું ખબર હોય. હા, દૂધની ડેરી કરી આ ગામમાં અહીંયા જ ને. તે ભાઈ જેદુની ગામમાં દૂધની ડેરી કરી ને, હા, તેદુનું આ બાયુએ ધરાઈને ધાન નથી ખાધું. હવે આ બાયુ ધરાઈને ધાન ક્યાંથી ખાય? કા આપણી ડેરી દૂધ જ એવું આવે લગડી. હવે હેઠો બે લગડીના દીકરા. કાંઈલા મારી ડેરી નામ પડ્યું તને આટલી બધી હને પાછે ને ઉપડી એમ કહું. રોંઢે બધી બાયુ તારી માં વાતું કરતી હતી. મારી હા, હું મને કે રૂપા ભાઈ, હા તમારા ભાઈએ જેદુની ગામમાં દૂધની ડેરી કરી ને, હમ કોઈ દી હારું દૂધ ન આપ્યું. લે તઈ પાણીના પેટનું જ ગુડે છે. ઓહો હો અને પાણીના પેટનું દૂધ આવે માં હું શું કરું? ઈ તો કિસલા હું કહું કઈક ભાઈ ભેંસ જાજુ પાણી પી ગઈ હોય તો સેજ આસુ દૂધ થયું હોય ને તારું દૂધ ને ક્યાં વખાઈને જેવું આવે હે? હવે જા જા કોઈને વાત ન કરતી ઓય! ન કરતો. મોઢું સંભાળીને બોલજે ને એ ખોબા મૂકી. મારી ડેરીનું દૂધ 5 ગામમાં વખણાય ભેડ ભેડકી. હમાણા નરમાણા હળોદર 17 5 દેવડા બોડી લલોય. ઓહો તારું દૂધ 5 ગામમાં વખણાય. હા, લે હરી ઉભી રહી. તારા દૂધમાં હરી ઉભી રહી. હા કઈ બગડી ગયા પછી એ બગડી ગયા પછી તારા બાપે માં હાવેણો હોત ઉપર હાલી શું નીકળો છો?
મારો દીકરો કાંઈ ટાઢો પર થયો નથી અને એ ફાકા મારવા માંડ્યો નથી. આ માલ ઢોર ફેરો થાય જા હાલ ઉપર. હું નહીં જાઉં, કેમેલા નહીં જા. હું નહીં જાઉં. પણ હું વાંધો હે એમ કેમ નહીં જાય એમ કહું. મને તમારો બાપ 2-3 દી થયા મેળે નથી. ઓહો તને ઠામુકું મેળે નથી. મુદલ નહીં, શું થયું. એસિડિટી. હવે ઈ તો ડોહી હારી મસર બસર હોય તો મરી જાય ભાઈ. ઈ તારી માં ડીડીટી. હે આ એસિડિટી નોખું પડાય. એટલે આ જુદું આવે. હા, આમાં શું થાય. આમાં પેટમાં બળતરા થાય, શ્વાસ ભરે, શક્તિ ભરે, ખાધા પછી પેટમાં ભરે, ઈ એસિડિટી. ઓહો તો ઘરની ભૂંડી ભાઈ રે ભૂંડી. કાઈ વાંધો નહીં, આજ નથી માલ ઢોરમાં વિયો જા, સારું થઈ જાય જા. હું નહીં જાઉં. મોકલ ને તારા છોકરાને. એને ક્યાં ગહીન ગુમડે સોપડવો છે? શોકેસમાં રાખવા હટું જઈનો છે. હવે ભાઈ છોકરાનું તું ક્યાં નામ લે. કા ઈ મારું દીકરું વેકેશન પડ્યું તેનું ક્યાં સીધું કામ કરે. એટલે તારો છોકરો તારા કયામાં નથી એમ ને? નહીં, વેકેશન ની વાત નો મુદલ કયામાં નથી. તો તું બાપાના કયામાં હતો? હા હતો ને. હવે જાને ખોટા. હા તને બાપાએ કેટલી વાર કીધું હું કે ગુંગા નો ખાતો તોય ગોરંડી વાળી મોઢા મૂકી દેતો. હવે ખોટી ન થામાં હું શું તારા બાપ કાયમ ગુંગા ખાતો. ભાઈ હવે વેટી ન થા એ તો ભાઈ હું કહું કઈ ગરું હુકાણું તો એકાદી ગોરંડી વાળી મોઢા મૂક્યું હોય ઈ ગરું લીલું કરવા પૂરતી ઘરનો કે કાયમ ખાતો. આમ તો હા, એ હું કહું છોકરો તારું કયું માને. છોકરો શું, છોકરાનો બાપે મારું કયું કરે ન કરે 2 બૂથમાં ચડાવું. કેને કે છે છોકરાના બાપને કહું છું. તને ક્યાં 2 શબ્દ કીધા? આ તો ભલે બાકી આપણું નામ ન લેતો ને મેળ નહીં પડે. છોકરાના બાપને તો કહેવાય ને. એને તું તને મન ફાવે એમ કે. હા, આપને ઠામુકું મને કાઈ નહીં કહેવાનું. બુદ્ધિનો જામ મૈરો હો. એટલે ગગો તારું કયું હાથ ફાડ તો આવે એમ કહું. અરે ગગો તો આવે જ ને. કઈ હું કહું એક હાથ. હાલ બોલાવું. કાકા બોલાવે ગગલાયા આવજે રે. આ કાકા બોલાવે ગગલાયા આવજે રે. હજર કિનારે મેલે આવજે ચક્કરી મોજાર. કાકા બોલાવે ગગલાયા આવજે રે. એ આ મારું જામજોધપુર હા. જો કરેલિયા પરિવાર જો બાપો બાપો